ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા મમ્મી એમનું એઝ યુઝ્યુઅલ ગોળા ધોવાનું કામ કરે છે. અને આવી જ રીતે એક દી મમ્મી હરખમાં નરખમાં ગોળો ધોતા હતા અને ગોળો હાથમાંથી છટકી ગયો. એ મમ્મી આ ગોળામાં કંઈક છટકો નતો હમણાં, પણ આ ગોળો થોડોક જાડો હોય ને એટલે બચી ગયો. ના જાડો કઈ નહીં, એવો જ છે. હા, પણ નાનો છે ને એટલે હાથમાંથી નામ બહુ ઓલું વધારે ઓલું ન થયું. રહી ગયો. ઓય મને આમ જો તો ખરા યાર તમે એક વખત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પેલા કેટલી લક કરી લ્યો, પછી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ થયું. પેલા કેતા હું તને કઈ વાંધો આવે? હા, મને કાંટા વાગે. કાંટા વાગે. મારી મમ્મીને હેરાન કરવાની મને બહુ મજા આવે. હું ખારી કરવી હોય ને એટલે મારે આમ કે આડું બોલી દેવાનું. એટલે મમ્મીને જો હું એવી ખારી કરું જેમ કે જો અહીંયા ખાઈ નકરો આવી રીતે મૂકી દે. મેં નાખ્યો તો મારું છે, હું તો હજી રસોડામાં આવી છું. જોયું? આવી રીતે ખારા કરવાના હવે. અને આમ જો આમ કે સરખું સાફઈ નથી કરતા. આમ જો સરખું સાફે છે, ઉઠકું તાર થી આ તાર છે તાર. હા, તાર. આ બધું ન વપરાય, ઓલું વપરાય. તુરિયા આવે ને, તુરિયાની ગલકા. ગલકાના ઉકાઈ જાય ને એટલે એનું જે રૂછું વધે ને એનાથી સાફ કરવાનું. હું તમને હમણાં બતાવું, 1 મિનિટ. એમાં એવું છે ને, નાવાનું રૂછડું બને. મેં ઓનલાઈન મંગાવ્યું હતું, બહુ મોંઘું. 170 નું 2 આવ્યા હતા આવડા. 170 રૂપિયામાં. શું? અરે હું એક પોઝિટિવ વસ્તુ બતાવું છું તમને કે આવું થાય એમ. લોકો આવું કરે છે. પછી ખબર પેલું દાંતણ આવે, મિસવાક કરીને ગઈ, એ લાકડું જ હોય છે એનું. તો એ લાકડું એટલું મોંઘું વેચાય છે દાંતણો તરીકે. હા, એ હું તમને બતાવીશ હમણાં મમ્મી. એથી દાંતે ધોળા થઈ જાય ને, દાંત ચોખ્ખાઈ થઈ જાય એમ. પહેલાના જમાનાથી આપણા જે પૂર્વજો હતા ને એ બધા વાપરતા આવતા એમ. હા, એટલે એ એવું બધું છે એમ, મિસવાક ને એવું બધું. દાંતણ હવે ઓનલાઈન વેચાવા હવે ધીમે ધીમે છે ને બધા કેમિકલ, આમ એટલું બધું નહીં પણ ધીમે ધીમે બધા છોડવા માંડ્યા છે કેમિકલ વાળી વસ્તુઓ ને એવું બધું. ના, એટલે હું કહું છું એમ ધીમે ધીમે અમુક છોડતા જઈશ. મારી જેવા એમ, મારી જેવા હોશિયાર ન હોય ને બધાય. અમુક મારી મમ્મી જેવા હોય છે, મારું માનવું જ ન હોય. હે મમ્મી? હા, એ વાત છે. એમાં કઈ ખોટું નથી. તો હવે કઈ નહીં એમ. મને એક વાત યાદ આવી હમણાં. હું હમણાં આમાં ગઈ ને, મારી મમ્મી મને ખીજાવાના હે. આજ મેં નાઈ લીધું પણ બ્રશ કરવાનું ભૂલાઈ ગયું. મને હવે યાદ આવ્યું, મારે બ્રશ કરવાનું બાકી છે એમ. તો હું બ્રશ કરી લઉં પેલા. હે મમ્મી, એમાં એવું થયું પેલું દાંતણ વાળું યાદ વાત કરી ને, એમાં મને યાદ આવ્યું બ્રશ કરવાનું બાકી રહી ગયું છે એમ. હા, ના તોય કરવું પડે, કેમ કે આપણા મોઢામાં છે ને બેક્ટેરિયા વધતા હોય. અને એ છે ને પેલા સવાર ઉઠીને 2 ગ્લાસ પાણી પી લેવાનું, પછી બ્રશ કરવાનું. એવું નથી, હાઈજે બ્રશ કર્યું હોય ને એટલે સવારે ભલે તું એમ કેસ કે ભૂલાઈ ગયો, હાલે એકાદ દી. ના, પણ હું હમણાં કરી લઉં ને બ્રશ. રોજ નહીં બોલતો. ઈ આ ફોન ના આવું કે એમનો ફોન ઉગે ને એટલે મને ખીજાશે. તમને ખબર ન પડે બ્રશ કરવાની, આવું ભૂલાઈ જાય હે મમ્મી? ના ભાઈ ના, હું કાઈ ન ખીજાવ. મારા ખીજાયા કોઈ સાંભળે. હા, હારે એવું નથી એમ. કુતરાય ન થારે. મારા મમ્મી કેવું આવ્યું એને શેરીને કુતરાય નથી દીધું એમ. એવું જ કેવું છે તમારું? તો ચાલો ભાઈ, હવે તહેવાર ઉપર તહેવારની સીઝન ચાલુ થાય છે. પહેલો તહેવાર કયો આવશે મમ્મી? બસ આવી જ ગયો દશામાનું વ્રત. હા, દશામાનું વ્રત આજથી ચાલુ થયા? કાલથી? કાલથી, કોઈ આજથી નહીં. એવું હોય? યા તો ભાઈ કોઈ ગમે હવે, મતલબ કોઈ કાલથી રાખ્યા હશે, કોઈ આજથી રાખ્યા હશે. મારી મમ્મી 10 વર્ષ રહ્યા નહીં? 10 વર્ષ. એમાં પાછું 10 દિવસ ભૂખ્યું રહેવાનું એવું હોય ને, કઈ ફરાળ જ કરવાનું, એકટાણું હોય. મારી મમ્મી રહ્યા 10 વર્ષ રહ્યા.
મજા આવતી ત્યારે નાનો હતો ને. હા, બાયું વચ્ચે બેસીને ગીત ગાતો. હા પણ હું તો નાનો હતો ત્યારે તો હાલે. હવે હવે નો જો, હવે મને શરમ લાગે. હે મમ્મી? હવે મને શરમ આવે. કાંઈ ને સારું હાલો. હવે હું બ્રશ કરી લઉં અને તમે તમારું તો 4:30 થવા આવ્યા જ ભાઈ. ને અહીંયા માતાશ્રી જો એકદમ આમ ગાલા હાથ દઈને બેસી ગયા હે. શું બોલો કઈ? બેઠી છું, હું બોલું. જવું નહીં તમારે બેનપણીઓ આગળ બેહવા? છે હમણાં. હે? જવું જ છે. ગોસિપ ગેંગ કહેવાય આ બધી, ગોસિપ ગેંગ. કોકની વાઈટું બાઈટું હોય છે, કરશું બેઠા બેઠા. જોયું વાઈટું કરશે. આજથી શ્રાવણ મહિનો કે આજથી ચાલુ થયો ને? તો તમારે ગીત બીત નહીં ગાવાના? નથી, હું કોઈ કઈ આવતું નથી એટલે કઈ ખબર ન હોય. ગયો શ્રાવણ મહિનો આખો અહીંયા બધા ગીત ગાયા ખબર? ગીત નો કહેવાય, સત્સંગ કહેવાય. હા ભાઈ, તો ગીત એ તો ગીત જ ન હોય. સત્સંગ કહેવાય એને, શ્રાવણ મહિનાનો સત્સંગ. હા, શ્રાવણ મહિનાનો સત્સંગ કરતા એમ. આખો શ્રાવણ મહિનો એ લોકોએ સત્સંગ કર્યો હતો. આ ટાણે બધા આવે અને સત્સંગ કરે. 4 હે થી 5 1 કલાક. હા, 1 કલાક. નથી કઈ કોઈ ખબર નહીં. હજી તો પેલો દી હે કે નહીં? ઓલું કેમ નવરાત્રીમાં પેલા નોરતે હજી આમ ઓછું પબ્લિક હોય, કોઈ જવા રેડી ન થતું હોય એમ જેવું છે. હમણાં બીજો ત્રીજો દિવસ થાય ને એટલે આમ જો આમ બાયું પડાપડી કરશે સત્સંગ કરવા. હે મમ્મી? કાંઈ ખબર નહીં. નહીં એવું છે? કામ કરતો હોય નવરા ન હોય. આપણે પાછળની શેરીમાં તો ત્યાં 365 દિવસ સત્સંગ ચાલુ હોય. એ લોકો એવું ન હોય, 4.5 મહિનાનો કરતા હોય, 365 દિવસ ન હોય. 11 થી ચાલુ કરે. હા તે દેવ દિવાળી ને 11 સુધી ચાલુ હોય એવું હોય. હા, એટલે હું જાઉં ને ગમે ત્યારે આ ટાણે એટલે ત્યાં સત્સંગ ચાલુ જ હોય. હવે 11 થી કર્યો હોય, અષાઢ મહિનાની નિમી 11 થી ચાલુ કર્યો હોય. હા, 4.5 મહિનાનો હોય. અચ્છા એવું છે. ઓલું નીમ લેવા વાળું હતું ઈ ને? હા, ઈ. હા હા, અને હશે એવું કઈક, હવે ખબર નહીં જે હોય એ, પણ એ લોકો સત્સંગ કરે રોજ એમ. એટલે પૂછ્યું મેં, તમારે નથી કરવાનો? એમ કરો, એમ ન હાલે. ભગવાનના નામ લ્યો લેવું તમે. બધા થઈને ઓટલા તોડો એના કરતા ભગવાનના નામ લ્યો. લેવું આમ જો સોફો અંદર કરી મમ્મી એમાં ફિટ થઈ ગયા તા. હે મમ્મી? હા. અંદર ફિટ થઈ ગયા તમે માર જેમ. આ એમ. આમ હાથ આમ કરો તો આમ અંદર આમ. કાંઈ નથી કરવો ભાઈ, છે ઈ છે, કાઢ નાખવાનો છે દિવાળી. હા ભાઈ, શેટી આવી જાય એમ. થતું નથી. હા. હા, શેટી આવે તો વધારે સારું. હું તો કહું હારું હાલો. સારું હાલો. હવે ઈ જાય છે એમના ગંગા મંડળમાં બેહવા. એ ગંગા મંડળ થી યાદ આવ્યું, ગંગા મંડળ ખબર છે શું છે? આ કચ્છમાં મેં ઓર્ગેનિકની ટ્રેનિંગ લીધી હતી ને ત્યાં કીધું હતું અમને. ગંગામાં હતા એક, અને એને કંઈક છોકરા હતા 3 4 કે 5 એમ કંઈક હતા છોકરા, એવું કંઈક હતું. બધાને કંઈક અલગ અલગ શાક ખાવા કે નહોતા ભાવતા ને એવું હતું. તો ગંગામાં એ ગંગા મંડળ બનાવ્યું. એ ગંગા મંડળ આમ રાઉન્ડ સર્કલ, અને એમાં બધું અલગ અલગ શાકભાજી કંઈક આમ આટલામાં આટલું આટલામાં ઓલું એવી રીતે આમ રાઉન્ડ ની અંદર રાઉન્ડ એ રીતનું ગંગા મંડળ એને કહેવાતું. મને એ મંડળમાંથી યાદ આવ્યું. સરસ, ચાલો. જોયું, મારી મમ્મી નથી ખબર, મેં આની જાણકારી આપી. તું જા કે નહીં વારે વારે કચ્છ? એટલે તમને તો? ખબર હોય, મને ન ખબર હોય. હા, હજી 5મા મહિનામાં જવાનું છે. તમારે આવું છે? ના, માર ન થાવું. હા, તો કાંઈ નહીં. તો જો ભાઈ, અત્યારે છે રાતના જમવાનું મસ્ત એવું મને ભાવતું શાક છે, પણ હું ખાઈ નહીં શકું. કારેલાનું શાક છે, બાજરીના રોટલા. કેમ મમ્મી? કટકા કરેલા નો ભરેલા. ભરેલા નહીં, ભરેલા જેવું જ પણ કટકા કર્યા મમ્મી. ઉપરથી મસાલો નાખી દીધો. મસાલો નાખીને કટકા કરેલા. જોઈ લો મમ્મી, હું કેમ નહીં ખાઈ શકું એનું કારણ તો આપી દો. તમારે ખાવું ન હોય એટલે. લે, મેં મારા માટે મમ્મી આગળ સ્પેશિયલ મગની દાળનું સૂપ બનાવ્યું છે. બતાવું તમને. જોઈ લ્યો, મેં સ્પેશિયલી મગની દાળનું સૂપ બનાવડાવ્યું છે મારા માટે. તો આપણે એ ખાઈશું અને જોડે પાપડ એક. એટલે આપણું રાતનું જમવાનું ઈ જ છે. ને ગયો આપણે કારેલાનું શાક ને બાજરીના રોટલા. હા, કેમ કે મેં બપોરે ખીચડી ખાઈ લીધી હતી. થોડીક મને બપોરે વધારે ભૂખ લાગી હતી, વધારે ખીચડી ખાઈ. અત્યારે બેલેન્સ કરવાનું છે, તો આપણે થોડું ઘણું ખાલી. એટલે આટલું બધું નહીં, થોડુંક ખાઈશ એમાંથી, થોડુંક મમ્મી લોકો ખાશે. કેમ? સૂપ
છાશ અને ઉપરથી નાખીશ થોડા ટમેટા અને કાંદા અને લીંબુ. આ મજા જ આવ્યા રાખે. મજા જ આવ્યા રાખે. હે મમ્મી ન આવે મજા? મજા મજા મોજ. કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. કાંઈ ન ઘટે એમ જોઈ લ્યો. શું હવે ઘટે? આમ બાજરીના લોટ બનાવશે. હો? નીચેનું કપડું ક્યાં પડી ગયું હતી. હા પેલું નીચે આમ રાખે ને હું કે મસોતું કે મહોતું. બધું કહેવાય મસોતું મોહન. અમુક બહુ ફેશન વાળા હોય ને જે મસોતું. મસોતું કરે. હાણચી ને શું કે સાણસી સાંચી. સાણચી. સાંચી. પછી એવા હજી એક બે વર્ડ્સ બોલો ને. ચમચો. ચમચાને ચમચો જ કહેવાય. હા પછી બીજું બીજું કાંઈ ન આવે. આમાં જામનગરમાં છે ને થાળી ને થારી ગઈ થારી વાટકો એમ જ કહે ને. પછી બુજારું. બુજારું કોને કહેવાય ને કોઈને ખબર હોય ને તો કયો કમેન્ટ કરીને. ગોળા ઢાંકવાનું હોય ને બધું. અરે એને કમેન્ટ કરવાનું કીધું તો બોલી ગયા બોલો. ફરીને બોલ પછી એટલું કાપી લેવું. ના હવે શું લે હવે શું યાર બુજારું ભાઈ ગોળા ઢાંકણું હોય ને પેલું સ્ટીલનું એને બુજારું કહે. બીજું કાંઈક નવો પ્રશ્ન પૂછતો. હજી એક છાલિયું. છાલિયાનું તો નહીં ખબર હોય. આપણામાં છાલિયું એટલે તગારું. હા એ નહીં કહું છું એમ છાલિયું એટલે તગારું. અને અમુક લોકો વાટકાને છાલિયું કહે કે હા એટલે મોટું છાલે મોટો વાટકો હોય એને ઓલું કે એમ. તો હા એવું છે એમ. ઓકે સારું ચલો કઈ નહીં એન્ડ કરી દઈશું વિડીયોનો. તો તમે કરશો કે હું કરું? ઓકે તો ભાઈ મસ્ત મસ્ત કારેલાના શાક જોડે આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.